આઈઆઈટીના વિદ્યાર્થીઓએ કર્યો સર્વે. હવે ભાવનગરને ટ્રાફિકની સમસ્યામાંથી મળશે છુટકારો. ભાવનગર શહેરમાં ગાંધીનગરથી આઈઆઈટીના પીએચડી કરતા સ્કોલરશિપ કરનાર વિદ્યાર્થીઓની ટીમે આઈજીના સહયોગથી ભાવનગર ટ્રાફિકને લઈને સ્થળ ઉપર પહોંચીને સર્વે કર્યો હતો. ગુજરાતમાં સૌથી વધુ ટ્રાફિક સમસ્યાને પગલે આ ટીમ દ્વારા પ્રથમ ભાવનગરથી શરૂઆત કરી છે. મહાનગરપાલિકા અને પોલીસના સથવારાથી કેટલાક સ્થળો ઉપર જઈને સર્વે કર્યો હતો. આધુનિક ટેકનોલોજીના સથવારે ટ્રાફિક સમસ્યા હલ થાય તેને લઈને ભાવનગરમાં સર્વે કરવામાં આવ્યો હતો. કેમેરામેન હિરણ માંડવિયા સાથે ગિરીશભાઈ ડી સરવૈયા, ભાવનગર. સર, ભાવનગર પોલીસ દ્વારા ટ્રાફિકને સોલ્યુશનને લઈને આજે બેઠક મળી હતી અને હાલ નવી ટેકનોલોજીને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે. શું છે? માનનીય રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ દ્વારા ગાંધીનગર આઈઆઈટીના જે પ્રોફેસર ડૉક્ટર ભાટિયા સાહેબ અને તેની એક્સપર્ટ ટીમ આજે ભાવનગરની ટ્રાફિક સમસ્યાને લઈ અને સવારે એક મિટિંગ યોજવામાં આવેલ. આ મિટિંગ બાદ આ ટ્રાફિક એક્સપર્ટ દ્વારા ભાવનગર શહેરના જુદા જુદા ટ્રાફિક જંકશનો, રોડ ટ્રીપ અને રોડનું સર્વે કરી અને ત્યારબાદ આ જે ટ્રાફિકનું સોલ્યુશન આપનાર છે આ ટીમ દ્વારા ભાવનગર શહેરને એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે સ્વીકારવામાં આવ્યો છે અને આપણી જે સમસ્યા છે તેનું સોલ્યુશન આપી અને જો આ સોલ્યુશનને ઇમ્પ્લિમેન્ટેશન કરાવી અને ટ્રાફિકની જે પ્રોબ્લેમ જે છે તેને હળવો કરવા આવનાર છે. મારું નામ રવિરાજ દવે છે. હું પીએચડી સ્કોલર છું મશીન ઇન્ટેલિજન્સ અને રેઝિલિયન્સ લેબમાંથી આઈઆઈટી ગાંધીનગર. હાલ ભાવનગરમાં તમે પ્રોજેક્ટ લઈને આવો છો ટ્રાફિકને લઈને. કેવી રીતના કામ કરે છે અને શું તમે જે આજે બેઠકમાં ચર્ચા થઈ? તો અમે અહીંયા આઈઆઈટી ગાંધીનગરથી આવ્યા છે ને અહીંયા અમે અત્યારે કરીએ છીએ ટ્રાફિક ઓરિજિનલ ડિસ્ટ્રીબ્યુશન, જેમાં અમે જ્યાં ટ્રાફિકનો પ્રોબ્લેમ વધારે થતો હોય ત્યાં વ્હીકલ કાઉન્ટ કરીશું કે કેટલા વ્હીકલ પાસ થાય છે અને અમે જોઈશું કે કેવી રીતે પ્રોબ્લેમ થાય છે ટ્રાફિકનો અને એનું સોલ્યુશન અમે સિમ્યુલેશન સોફ્ટવેરમાં લઈ જઈશું અને એનું સિમ્યુલેટ કરીશું. જેથી તમારે રિયલ વર્લ્ડ સિનારીઓ છે અને કોમ્પ્યુટરમાં કેવી રીતે લઈ શકાય અને સિમ્યુલેશન સોફ્ટવેરમાં એની અલગ અલગ કેવી રીતે સોલ્યુશન આપી શકાય એ કરી અને પછી અહીંયા પાયલોટ પ્રોજેક્ટમાં લાવીશું. એડહોક ડિસિઝન નથી લેવાનું ડાયરેક્ટ. અહીંયા અમે જે સોલ્યુશન પ્રોવાઈડ કરશું એ ટેકનોલોજી ડ્રીવન સોલ્યુશન હશે, જેમાં અમે એઆઈ, મશીન લર્નિંગ, ટ્રાફિક સિમ્યુલેશન. ભાવનગર કેમ પસંદ કરવામાં આવ્યું? અન્ય સિટીમાં કોઈ આ પ્રોજેક્ટ ચાલુ છે? ભાવનગર સિટી એ પહેલો પ્રોજેક્ટ હશે જેમાં ગવર્મેન્ટ સાથે જે છે આઈજીપી સર ગૌતમ પરમાર સાથે અમે મળી અને સોલ્યુશન આવ્યું. કારણ કે અગર કોઈ પણ વસ્તુનું તમારે ઇમ્પ્લિમેન્ટેશન કરવું હોય તો ત્યાં સ્ટેક હોલ્ડરનો સપોર્ટ વધારે હોવો જોઈએ. જેમ કે આઈજીપી સરનો સપોર્ટ અમારી પાસે છે તો એમના સપોર્ટથી અમે અહીંયા કોઈ પણ વસ્તુનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું તો વધારે ઇઝી રહેશે અને જે સોલ્યુશન પ્રોવાઈડ કરશું એમથી કમ્યુનિટીને જ વધારે સક્સેસ હેલ્પફુલ રહેશે. જેમ કે ટ્રાફિકનું રિડક્શન થશે.